નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. લેટ સ્ટાર્ટ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ એક એવો સેશન કે જેમાં તમને સૌથી વધારે પ્રશ્નો છે, એક એવી બાબત કે જેમાં તમને સૌથી વધારે ટેન્શન છે કે શું, તો કે સ્ટેટિસ્ટિક જેવો વિષય કે જેમાં ફૂલ માર્ક્સ લાવી શકાય છે પણ આવતા નથી. કેવા પ્રશ્નો, કેવી તૈયારી કરીએ તો સ્ટેટિસ્ટિકમાં પણ ફૂલ માર્ક્સ લાવી શકાય? તો આજે તમારી સમક્ષ આપણે એક સેશન લઈને આવ્યા છીએ. સ્ટેટિસ્ટિકમાં મેળવો ફૂલ માર્ક્સ 100 માંથી 100 પૂરા. તો સ્ટેટિસ્ટિકમાં 100 માંથી 100 ક્યારે આવી શકે? સ્ટેટિસ્ટિકમાં આંકડા શાસ્ત્રમાં એવી કઈ તૈયારીઓ આપણે કરીએ કે 100 માંથી 100 પૂરા આવી શકે? તો સૌ પ્રથમ તો એક સરસ મજાના વાક્ય સાથે વિદ્યાકુલ ગુજરાતી પર આપણે શરૂઆત કરીએ તો મુશ્કેલ પરિસ્થિતિમાં સમજદાર વ્યક્તિ માર્ગ શોધે છે જ્યારે નબળો વ્યક્તિ બહાનું. બરોબર? એટલે પરિસ્થિતિ ગમે એવી વિષમ હોય, ગમે એવી વિપરીત હોય, એક સમજદાર વ્યક્તિ છે એ માર્ગ શોધશે કે આ પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે નીકળાય. જ્યારે એક નબળો વ્યક્તિ હશે ને વિચારશે અથવા એ સામેવાળાને કહેશે કે ભાઈ આવું હતું ને એટલે ન આવ્યા માર્ક્સ. તમે બધી પરીક્ષામાં 100 માંથી 100 લાવતા હોય સ્ટેટિસ્ટિકમાં, અને જ્યારે બોર્ડની પરીક્ષા આવે 90 માર્ક્સ આવે ને તો મોટા ભાગના વિદ્યાર્થીઓનું કોમન બાનું છેલ્લા 2-3 વર્ષથી છે. શું? એ દ્વિતીય સામયિક પરીક્ષા હોય કે બોર્ડની પરીક્ષા, કોમન બાનું હોય, આગલા દિવસે રજા નહોતી ને એટલે આમાં ન આવ્યો. બાકી ઇકો, બી અને એસપી માં એમાં જો એમાં મારે 100 માંથી 95-98 માર્ક્સ છે. સ્ટેટમાં જો મને એક રજા મળી હોત ને તો પૂરેપૂરા માર્ક્સ આવે. પણ આ બહાનું છે નહીં. આખું વર્ષ તો તું સ્ટેટ ભણ્યો છો, આખું વર્ષ તો તને તૈયારી કરવાની મળી હતી. તે પ્રથમ સામયિક પરીક્ષા આપી છે, તે દ્વિતીય સામયિક પરીક્ષા આપી છે, તે રિવિઝન રાઉન્ડ ટેસ્ટ પણ આપી છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓએ તો અલગ અલગ પેપર સેટમાંથી ઘણું બધું સોલ્વ કર્યું છે. તો હવે શેનું બાનું? હવે કેમ તારે જરૂર પડી એક રજાની? નથી જરૂર. એટલે આપણે એક સમજદાર વ્યક્તિ છીએ, આપણે માર્ગ શોધવાનો છે. તમારી દ્વિતીય સામયિક પરીક્ષામાં ભલે તમને દ્વિતીય સામયિક પરીક્ષામાં ભલે એકેય રજા ન હોય, ભલે તમારી બોર્ડની પરીક્ષામાં એકેય રજા ન હોય, પણ કોઈ આર્ગ્યુમેન્ટ વગર આપણે બહાનું શોધ્યા વગર સ્ટાર્ટિંગ કરવાનું છે. તો સ્ટેટિસ્ટિકમાં જ્યારે ફૂલ માર્ક્સ લાવવાની વાત આવે તો સૌ પ્રથમ વિભાગ એની વાત કરીએ. 20 MCQ છે. 20 MCQ. આ 20 MCQ કમ્પલસરી છે. અહીંયા ટૂંકમાં હું લખી દઉં, બધા ફરજિયાત છે. અને ફરજિયાત છે એટલે દરેક પ્રકરણમાં દરેક ચેપ્ટરમાં સ્વાધ્યાયના MCQ તૈયાર કરવા. અને ખાલી તૈયાર કરવા એટલું જ નહીં, એને 2 થી 3 વખત લખવા. 2 થી 3 વખત લખવા. ખાલી તૈયાર કરવાથી કઈ આવડતું નથી, લખવા સાથે અમુક MCQ માં ગણતરી છે. ગણતરી વાળા MCQ ને માં ગણતરી પણ યાદ રાખવી. ગણતરી વાળા MCQ હોય તો એમાં ગણતરી પણ યાદ રાખવી, કારણ કે જેટલી તમે ગણતરી યાદ રાખશો એટલું જ તમારું MCQ સોલ્વ કરવાનું આસાન થઈ જશે. એટલે આ વાત થઈ વિભાગે 20 MCQ. દરેક MCQ ફરજિયાત છે, કોઈ ઓપ્શન નથી. કોઈ ઓપ્શન નથી. એ તમારી દ્વિતીય સામયિક પરીક્ષા હોય કે બોર્ડની વાર્ષિક પરીક્ષા હોય, નો એક્સક્યુઝ. એટલે દરેક ચેપ્ટરમાં સ્વાધ્યાય MCQ તૈયાર કરવા, 2 થી 3 વખત લખવા, ગણતરી વાળા MCQ માં ગણતરી પણ યાદ રાખવી. સાથે ખાસ બાબત યાદ રાખવી, ક્યારેક ટ્વિસ્ટ MCQ આવે તો પણ જવાબ
સ્વાધ્યાયના MCQ આધારિત જ હોય. સ્વાધ્યાયના MCQ આધારિત જ હોય. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. આ બાબતને ભૂલવી નહીં. ટ્વિસ્ટેડ તમને પૂછી લે કોઈ MCQ, પણ એનો જે જવાબ છે એ સ્વાધ્યાયના MCQ આધારિત જ હોય. ગણતરી હોય તો સેમ એવી, ખાલી રકમ ડબલ કરી હોય, બની શકે. બરોબર? એટલે આ વાત થઈ વિભાગ A ની. ત્યાર પછી છે વિભાગ B. વિભાગ B જેમાં SQ 10 પ્રશ્નો, 10 માર્ક્સ અને બધા ફરજિયાત. હવે આમાં શું યાદ રાખવી? તો કે સ્વાધ્યાયના જ SQ વિભાગ B યાદ રાખવો. સ્વાધ્યાય વિભાગ B તૈયાર કરવો. આ પ્રશ્નોની ગણતરી અને વ્યાખ્યા કે થિયરી સાથે પ્રશ્ન અને જવાબ સ્વરૂપે લખવા. જો અહીંયા હું એક બાબત ખાસ કહી રહ્યો છું, પ્રશ્ન અને જવાબ સ્વરૂપે લખવા. કેમ? તમે સવાલ વાંચો, સવાલ તમને આવડે છે, સવાલ તમને આવડે છે, એનો જવાબ આવડે છે, પણ તમે ખાલી ખાલી જવાબ લખી ગયા તો ક્યારે કયા પ્રશ્નનો કયો જવાબ આવશે ની તમને નહીં ખબર પડે. બરોબર? છેદ ઘટનાની તમને વ્યાખ્યા પૂછી, છેદ ઘટનાની વ્યાખ્યા તમને આવડે છે, તમને છેદ ઘટના એટલે શું એ ખબર છે, તમે લખી પણ શકો એમ છો, પણ એ છેદ ઘટના ક્યારે લખવી ખબર નહીં હોય તો તમારો અહીંથી માર્ક્સ કટ થઈ શકે છે. એટલે પહેલી વસ્તુ, સેક્શન A પૂરેપૂરો તૈયાર કરવો, 2 થી 3 વખત લખો. સેક્શન B સ્વાધ્યાયના વિભાગ B તૈયાર કરવા, પણ આ પ્રશ્નોની ગણતરી કે વ્યાખ્યા હોય તો એની સાથે પ્રશ્ન અને જવાબ સ્વરૂપે લખવા. પ્રશ્ન અને જવાબ સ્વરૂપે પૂરેપૂરા લખવા. ત્યાર પછી આપણે વાત કરીએ આપણો સૌથી અગત્યના જ્યાં માર્ક્સ કપાતા હોય એવો વિભાગ C. ટોટલ 9 પ્રશ્નો, 9 માંથી 7 પ્રશ્નો લખવાના છે, 14 માર્ક્સ છે. તો આમાં ટૂંકા સૂત્રો આધારિત દાખલાની રકમ જોઈ સમજીને પ્રેક્ટિસ કરવી. આપણને દાખલો ગણતા આવડતો હોય પણ કઈ રકમમાં કયો દાખલો આવે એ જ ખબર ન હોય તો દાખલાની રકમ જોવાની, સમજવાની, એને એક્ઝેક્ટલી શું પ્રશ્ન પૂછ્યો છે એ જાણવાનું અને એના આધારિત જ પ્રેક્ટિસ કરવાની. આડેધડ પ્રેક્ટિસ કરવાની નથી. જેવો પ્રશ્ન પૂછાય એવા જ પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે. ઓકે? એટલે ટૂંકા પ્રશ્નો, ટૂંકા સૂત્રોમાં ટૂંકા સૂત્રો આધારિત દાખલાની રકમ જોઈ સમજી અને પ્રેક્ટિસ કરવી. બીજું, થિયરીના મુદ્દા અને વ્યાખ્યાઓ યાદ રાખવી. વ્યાખ્યાઓ યાદ રાખવી. થિયરીમાં બધું યાદ રાખવાનું, મુદ્દા યાદ રાખવાના, વ્યાખ્યા યાદ રાખવાની, કારણ કે અહીંયા થિયરી ખાસ પૂછાઈ શકે. થિયરી ખાસ પૂછાઈ શકે. બીજું, પાર્ટ 1 ના 4 પ્રશ્નો શક્ય બને તો પૂરા સોલ્વ કરવા, પૂરા લખવા. એટલે પેપર લખતા હોય તો પાર્ટ 1 નો એક પ્રશ્ન ન છૂટે. એની થિયરી પણ આસાન છે, એની થિયરી પણ ન છૂટે એવું ધ્યાન રાખવું.
અને બની શકે તો 8 પ્રશ્નો 30 મિનિટમાં પૂરેપૂરા લખવા. 30 મિનિટમાં તમારે 8 પ્રશ્નો પૂરેપૂરા લખવાના છે મિત્રો. 30 મિનિટ આપું છું. 30 મિનિટમાં 8 પ્રશ્નો એટલે લગભગ 3.5-4 મિનિટ જેવો સમય છે એક પ્રશ્નને. પૂછ્યા 7 છે પણ લખવાના 8 છે. પૂછ્યા 7 છે પણ લખવાના 8 છે. બરાબર? જેથી કરીને કોઈ એક પ્રશ્નમાં માર્ક્સ કટ થયો હોય તો એ બીજા પ્રશ્નમાં કવર કરી શકાય. ત્યારબાદ દ્વિતીય પરીક્ષાની ભવિષ્યવાણી 18 જાન્યુઆરી 2025 થી સાંજે 9:15 વાગ્યે. એવી જ રીતે દ્વિતીય પરીક્ષાના સૂર્યોદય ક્લાસ 20 જાન્યુઆરી થી દરરોજ સવારે 5 વાગે. તો વિદ્યાર્થી મિત્રો જોડાવાનું ભૂલાય નહીં. જેટલા પણ આ વિડીયો સાથે જોડાયેલા છો લાઈક બટન ઉપર ક્લિક આપી દેજો. જેટલા પણ મિત્રો અત્યારે મારી સાથે જોડાયેલા છો પોતાના મિત્રોને શેર નથી કર્યું એ ફટાફટ શેર કરી દેજો. જેટલા પણ મિત્રો અત્યારે મારી સાથે જોડાયેલા છે અને જેણે આ વિડીયો આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી દેજો. ધોરણ 9-10 વાળા વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરશે. ધોરણ 11-12 કોમર્સ આર્ટ્સ વાળા વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. તો જોઈએ આગળ. ત્યાર પછી આપ્યો છે વિભાગ ડી. સૌથી મથાવતો પ્રશ્ન વિભાગ ડી. 12 માંથી 8 પ્રશ્નો લખવા, 24 ગુણ. હવે આમાં શું કરવાનું? તો ભાગ 1 માંથી 6 પ્રશ્નો છે અને ભાગ 2 માં ચેપ્ટર 1 સંભાવનામાંથી 3 પ્રશ્નો છે. ચેપ્ટર 2 અસતત સંભાવનામાંથી 2 પ્રશ્નો છે. ચેપ્ટર 5 વિકલનમાંથી 1 પ્રશ્ન છે. વિકલનમાંથી 1 પ્રશ્ન. તો આમાં સિલેક્ટિવ જવાનું છે. બધું જ એટેન્ડ કરી લેવું એવું નહીં, સિલેક્ટિવ જવાનું છે. બની શકે ભાગ 1 પૂરેપૂરો ગણવો. એમાં થિયરી હોય ને તો પૂરેપૂરી લખવી. બીજું તો આ 6 પ્રશ્નોમાંથી કમસે કમ 4 એટેન્ડ થાય એવી કામ કરવાની. કમસે કમ 4 એટેન્ડ થાય. શક્ય બની શકે તો ચેપ્ટર 2 માં બીજો પ્રશ્ન છે એને તમે નો ગણો તો વાંધો નહીં, પણ 2 પ્રશ્ન છે એમાં એકાદો નો આવડતો નો ગણો તો વાંધો નહીં, અથવા સંભાવનાનો એકાદ પ્રશ્ન નો આવડતો નો ગણો તો વાંધો નહીં, પણ બની શકે ત્યાં સુધી 10 પ્રશ્નો પૂરેપૂરા લખવાના છે. 10 પ્રશ્નો લખવા. 10 પ્રશ્નો લખવાના કહ્યું છે. 8 જ પ્રશ્નો પૂછ્યા છે. 10 પ્રશ્નો લખવા. બીજું સૂત્રો ખાસ રકમ સમજીને લખવા. અને અંતિમ જવાબમાં એકમ ભૂલાઈ ન જાય. વાક્યમાં જવાબ આપો. એટલે તમને પૂછ્યું હોય કે વરસાદ 20 સેન્ટીમીટર પડે તો પાકની ઉપજનું અનુમાન કરો, તો તમારે પૂરું વાક્ય લખવાનું. જો 20 સેમી વરસાદ પડે તો પાકની ઉપજ 130 કિલોગ્રામ અથવા 130 ક્વિન્ટલ થાય. એટલે જો સૂત્રો ખાસ રકમ સમજીને લખવા અને અંતિમ જવાબમાં એકમ ભૂલાઈ ન જાય એ રીતે વાક્યમાં જવાબ આપો. આ વાત થઈ ગઈ. 10 પ્રશ્નો લખવા 50 મિનિટમાં. જો મિત્રો બહુ આસાન વસ્તુ કહો તો પહેલા 30 પ્રશ્નો 25 મિનિટ આપી છે. 25 મિનિટમાં તમે વિભાગ એ અને બી કમ્પ્લીટ કરી નાખો. વિભાગ સી ને મેં 30 મિનિટ આપી, આને 50 મિનિટ આપી, એટલે લગભગ તમારો જે 75 ને 30
1 કલાક ને 45 મિનિટ. 1 કલાક ને 45 મિનિટમાં તમે કેટલું પેપર એટેન્ડ કરી લીધું હશે? 68 ગુણનું પેપર એટેન્ડ થઈ ગયું. 68 ગુણનું પેપર તમે એટેન્ડ કરી લીધું છે. હવે 32 ગુણ માટે આપણી પાસે બહુ સરસ સમય છે. તો વિભાગ ઈ ની વાત કરીએ. વિભાગ ઈ માં તો વિભાગ ઈ માં 4 માંથી 3 પ્રશ્નો છે. 12 ગુણ છે. હવે એમાં પહેલા વાત કરીએ તો આ બધા ભાગ 2 ના જ પ્રશ્નો છે. તો ચેપ્ટર 3 એના 2 પ્રશ્નો. તો એક સીધી રીતે સંભાવના આવશે 100%, અને બીજો ઝેડ કોષ્ટકમાં ઉલટી રીતે કિંમત. ઝેડ કોષ્ટકમાંથી ઉલટી રીતે કિંમત મેળવવી. આ 2 પ્રશ્નો આવશે. તમારે સીધી રીતે સંભાવના વાળો ગણવાનો. તમને એમ લાગે કે મેં ઉલટી રીતે આ જે પ્રશ્ન પૂછ્યો છે એ મેં તૈયારી કરેલી જ છે તો જ આને એટેન્ડ કરવા જજો, બાકી નો નહીં કરતા એટેન્ડ. લક્ષનો પ્રશ્ન ચેપ્ટર 4 માંથી અને વિકલનનો પ્રશ્ન ચેપ્ટર 5 માંથી. આ 2 પ્રશ્નો ખાસ એટેન્ડ કરવાનું ભૂલાય નહીં. અહીંયા હું તમને કહીશ 3 જ પ્રશ્નો લખવા છે, વધારે આમાં કાંઈ કરવાનું નથી. 3 પ્રશ્નો, 8 મિનિટનો પ્રશ્ન ગણીને ચાલવાનું. 24 થી 25 મિનિટ, મેક્સિમમ 25 મિનિટ, મેક્સિમમ 25 મિનિટ. એટલે તમે 2 કલાક ને 15 મિનિટ સુધીમાં વિભાગ ઈ સુધીનું પેપર પૂરું કરી દીધું હશે. 2 કલાક ને 15 મિનિટ વિભાગ ઈ સુધીનું પેપર. તો જો અહીંયા પણ એક વસ્તુ ધ્યાન રાખવાની છે, એકમમાં ભૂલ ન પડે. લક્ષ વિકલનમાં સાદુરૂપ આપવામાં, લક્ષ અને વિકલનમાં સાદુરૂપ આપવામાં, તેમજ નિશાનીઓમાં ભૂલ ન પડે. એટલે પ્લસ માઇનસ નિશાનીઓમાં ભૂલ ન રહે. આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, કારણ કે નિશાનીની ભૂલ તમારા 4 માર્ક્સમાંથી 2 માર્ક્સ સુધી તમને લાવી દે છે. સ્ટેપ તમારા બધા સાચા છે, પણ નિશાનીની ભૂલ તમને 4 માંથી 2 માર્ક્સ લાવી દે છે. એટલે આ બાબત ઉપર ખાસ નોટિસ કરજો, ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ વાત કરીએ સેક્શન ઈ, આપણો છેલ્લો સેક્શન, વિભાગ એફ. 6 માંથી 4 પ્રશ્નો, ટોટલ 20 ગુણ. એમાં ફરજિયાત 2 પ્રશ્નો તમારે એટેન્ડ કરવાના. હું કહું છું એટલે ફરજિયાત. ચેપ્ટર 4 માં 1 પ્રશ્ન ન્યૂનતમ વર્ગોનો છે, આવવાનો જ છે 1 પ્રશ્ન, અને એમાં 1 પ્રશ્ન ચલિત સરેરાશનો છે. એટલે આ 2 પ્રશ્ન ફરજિયાત એટેન્ડ કરવા. આ 2ની પ્રેક્ટિસ જ કરી લેજો. આ 2 ફરજિયાતમાં એટેન્ડ કરવા. એટલે આમાં 10 માંથી 10. આમાં એક જ વસ્તુ જોવાની, એકમ લખવાનું ન ભૂલાય. સમય ટી લખવાનું ન ભૂલાય, ખાસ કરીને ચલિત સરેરાશમાં. અને લાસ્ટ વન, સરવાળા બાદબાકીની ભૂલ ન રહે. ખાસ કરીને જે આપણે લાઈનો છોડવાની આવે છે 4 વર્ષની ચલિત સરેરાશમાં, એમાં પણ ખાસ ધ્યાન આપો. ઓકે, એટલે આ 2 પ્રશ્નો તમારે ફરજિયાત એટેન્ડ કરવાના. હા, કમ્પલસરી.
હવે બાકીના 3 લેવાના છે. બાકીના 3 પ્રશ્નો આપણે તો 5 એટેન્ડ કરવા છે. તો એક તમે સુરેખ નિયત સંબંધનો કરી શકો. આ એઝ અ કમ્પલસરીમાં જ આવશે સુરેખ નિયત સંબંધનો પ્રશ્ન, કારણ કે જેવો સામયિક શ્રેણીનો તેવો સુરેખ નિયત સંબંધ. આ 3 પ્રશ્ન એટલા માટે કહું છું, આ તમારો સમય બચાવશે. ગણતરી ટૂંકી હશે, સમય તમારો બચાવશે. ત્યાર પછી એક પ્રશ્ન સુરેખ સહસંબંધને એટેન્ડ કરો. સુરેખ સહસંબંધ આમાં પણ આ બેમાં XY ની રીત જો કાંઈ ન આવડે ને તો XY ની રીતે ગણજો, સમય બચાવજો. જો UV ની રીત આવડે તો જ જજો, X - X બાર આવડે તો જ જજો. બાકી બંનેમાં XY ની જ રીતે ગણતરી કરજો. ત્યાર પછી લાસ્ટ વન સુરેખ સહસંબંધમાં ક્રમ. તો ક્રમ આપવામાં અને CF માં ભૂલ ના થાય. ક્રમ આપવામાં ભૂલ ન થાય, CF ની ગણતરીમાં ખાસ મિત્રો ભૂલ ન થાય એ જોજો. હવે એક લાસ્ટ પ્રશ્ન હોય છે સૂચકાંક. એકમ પરિવર્તન આવે તો નહીં ગણતા, ભૂલ પડી શકે એમ હોય તમને લાગે તો નહીં જ ગણતા. એકમ પરિવર્તન આવે નહીં ગણતા, સમય બચાવજો. જો એકમ પરિવર્તન નથી, સીધો છે અથવા તો કુલ ખર્ચની સાથે ભાવ અને કુલ ખર્ચની સાથે જથ્થો છે તો 100% ગણજો. અને આના માટેનો સમય આપણે આપીશું 40 મિનિટમાં 5 પ્રશ્નો. 40 મિનિટ 8 મિનિટનો એક પ્રશ્ન આરામથી થઈ શકે, આરામથી. અને તોય તમારી પાસે 10 મિનિટ બચશે. કદાચ ક્યાંય કવર કરવાની થાય તો તમે એક બે પ્રશ્ન બધાયમાં પ્લસ લખ્યા છે અને તોય બચશે. અને ત્યારબાદ મેન બાબત, તૈયારી કરવા માટે ફક્ત સહારો ટેક્સ્ટ બુકનો. તૈયારી કરવા માટે ફક્ત ટેક્સ્ટ બુકનો જ સહારો લેવો. તમે પેપર સેટ સોલ્વ કરો છો તો પેપર સેટમાંથી પણ જો ટેક્સ્ટ બુક આધારિત જે પ્રશ્નો છે એને પહેલા સોલ્વ કરજો. ઓકે. અને બીજું, નાની ભૂલોને અવોઇડ કરજો, ખાસ કરીને કેલ્ક્યુલેટર ચલાવવામાં. કેલ્ક્યુલેટર ચલાવવામાં ભૂલ ન થાય. થિયરી વાંચવાની રહી ન જાય. દાખલાની પ્રેક્ટિસ પૂરી કરો, થિયરી વાંચવાની રહી ન જાય. સૂત્ર મૂકવામાં ભૂલ ન થાય. નિશાનીઓ લખવામાં રહી ન જાય, ખાસ કરીને માઇનસ હોય ત્યારે. બરાબર. આટલી ભૂલો જો તમે અવોઇડ કરી ગયા તો મિત્રો તમને દ્વિતીય સામયિક પરીક્ષા કે બોર્ડની પરીક્ષામાં 100 માંથી 100 માર્ક્સ લાવતા કોઈ રોકી નહીં શકે. હું પણ નહીં અને કોઈ પણ નહીં. 100 માંથી 100 માર્ક્સ લાવતા કોઈ રોકી નહીં શકે. તો આટલી સરસ રીતે તૈયારી કરી આગળ પરીક્ષાની બેસ્ટમાં બેસ્ટ એક રણનીતિ બનાવી અને એના સાથે આજથી જ લાગી જાઓ. આજથી જ લાગી જાઓ. તો થેન્ક યુ સો મચ. ફરીથી મળશું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ પર જ. જોડાયેલા રહેજો આ ચેનલ સાથે. જેણે વિડીયોને લાઈક નથી કર્યો કરી દેજો. જેણે વિડીયોને હજી સુધી શેર નથી કર્યો કરી દેજો. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આ ચેનલ પર પહેલી વખત આવી રહ્યા છે, જેમણે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ કરી દેજો. કારણ કે તમારી દ્વિતીય સામયિક પરીક્ષાથી લઈ બોર્ડની પરીક્ષા સુધી હું અને અમારી કોમર્સની ટીમ સંપૂર્ણ તમારા સાથી રાહબર મિત્ર બની અને તમારી તૈયારીઓને આખરી અંજામ આપવાના છીએ.
થેન્ક યુ સો મચ.